ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય રામાપીર. તરવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વરસાદ આવ્યો થાય હે કાલ છે ને વરસાદ ને વાવાઝોડું ને હાજે બહુ જ હતું. અમારા ભાઈને છે ને બહુ બીક લાગતી બેટા હે બહુ જ બીતો હતો. પવન ને વરસાદ ને એવું હતું. અમારા ભાઈને છે ને મજા બગડી જાય ને. આજ તો અત્યારમાં તડકો કાઢ્યો છે, પણ હવે હાજ પડે ને કેવું વાતાવરણ થઈ જાય જોઈએ. હા હવે છે ને આજે મારે ઘઉંની ધાર કરવાની છે. કરી ને ધાર અમારા તો 11:30 વાગી જશે અને ધાર કરવાનું શરૂ કર્યું છે હવે. તો હાલો જઈએ, શાક લઈ લીધો, ઉપર થાય ને ધાર કરી નાખીએ. અને જો નેહલ ક્યાં રહી, ટીંગાણી જો. હાલ તાર આવું ને હે બેન, જમરૂખ ખાવું પણ મજા નથી ને એટલે નથી દેવું. હાલો હવે જાય ધાર કરવા. બધા આવ્યા ધાર કરવા. અમારા ભાઈ આવ્યા છે, કમલેશભાઈ. આયુષભાઈ તો ચડી ગયા પંખડી ઉપર. હાલો એટલા ખાવું છે. માવાલા બે તગારા છે કે યાર તો કરવા મળ્યા, ધાર કરવા મળ્યા. તગારા ભરેલા પીડા તમને સા છે આમ દે બધા ધાર કરીને ઘરે બધાને જમવાનું આપી દઈએ. બપોરનું બધું રંધાઈ જશે. દાળ ભાત બનાવ્યા. આપણે બપોરનું જમવાનું થઈ જશે તૈયાર. ભાત બનાવ્યા અને તુરની દાળ બનાવી. ધાર કરીને આવ્યા ને ભૂખ લાગી ગઈ. દાળ ભાતની થાળીને ઝપટ બોલાવવા માંડ્યા. ભૂખ લાગી ને અમારા ભાઈને. હાલો દાળ ભાત ખવાય ને. બપોર થાય ભૂખ તો લાગે ને. બપોરનો ટાઈમ છે. અહીં તો બે થાળી જોયો તો જ થાય. હવે તો ખરી ને બબે થાળી કેરીના આથણા બનાવ્યા. હાલો બપોર કરી લઈએ, જમી લઈએ. બહુ પવન હતો કા છે ને. આપણે આને ઠેલીઓ ભરવાની છે. ધાર થઈ ગઈ બધી, ઠેલીઓ કાઢીએ ભરી લઈએ. ઘઉંની ધાર થઈ ગઈ અને ઠેલી ભરી લીધી. તો 4 વાગી ગયા અને તો વાદળા થવા મળ્યા કાલની જેમ વરસાદને. કાલ તો વરસાદ ને પવન બે ભેગું હતું. આજ નહીં આવે. આવશે ને તો અમારે ડુંગળી બગડશે. તો
તો આપણે ઘઉંની ધાર થઈ ગઈ અને થેલીમાં ભરાઈ ગયા તો ઘઉંનું કામકાજ બધું પૂરું થઈ ગયું આમાં તાપડિયા તો મશીન જોઈ બેઠા બેઠા મશીન ઘઉં કાઢવાનું તો આપણે તો બધું ઘઉંનું કામકાજ પૂરું થઈ ગયું કાંઈ વાંધો નહીં વરસાદ આવે ન આવે તો વધારે સારું કારણ કે અમારી ડુંગળી બગડે વરસાદ આવે એટલે એમ તો આપણે વિડીયો પૂરો કરી બાય બાય કે